દરેક મા બાપને અત્યારે પોતાના સંતાનની ચિંતા છે. ભણતરની નહીં, રૂપિયાની નહીં, સારા સંસ્કારની. કે જો મારા સંતાનને નબળો જોગ મળી જશે ને તો મારા સંતાનનું ભવિષ્ય ખરાબ થઈ જશે. આજે મા બાપ છોકરાઓને કેટલી એક્ટિવિટીઝ કરાવે છે. ભણતરની સાથે સાથે કોઈને કોઈ એકાદ બે એક્ટિવિટી તો મા બાપ કરાવે જ છે. સ્કેટિંગ થઈ ગયું, સેલ્ફ ડિફેન્સનો ક્લાસ થઈ ગયો, ડ્રોઈંગ થઈ ગયું, ઓલું થઈ ગયું, પેલું થઈ ગયું, કોરિયોગ્રાફી, ડાન્સિંગ. જેની પાસે બધી જ સગવડતાઓ છે એ મા બાપ પોતાના સંતાનને અપેક્ષા કરતાં વધુ આપતા હોય છે. પરંતુ અંદરથી એક ચિંતા ઓલવેઝ પોતાના મા બાપને રહે છે કે મારું સંતાન મારું થઈને રહેશે કે નહીં. મારું સંતાન કાલ સવારે અમારી સાથે શું કરશે એ પ્રશ્નાર્થ છે. તો દરેક મા બાપને ખાસ એક રિક્વેસ્ટ છે, ખાસ વિનંતી કરું છું, તમારા સંતાનને તમે પોસાય તેટલા ક્લાસ કરાવજો, એની સાથે કોઈ મતલબ નથી. પરંતુ યાદ રાખજો, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો બાળપણથી, અમુક સમય સુધી જ તમારું બાળક એક્સેપ્ટ કરશે. અમુક એજ પછી એ તમારું નહીં સાંભળે. બાળપણથી તમારા છોકરાઓને સંસ્કારનું સિંચન કરજો. સમય જતાં રહ્યા પછી બાળક તમારું નહીં સાંભળે, અમુક એજ સુધી જ સાંભળશે. એટલે હંમેશને માટે બાળપણથી તમારા સંતાનને સંસ્કાર આપજો. 18-20 થઈ ગયા પછી તમે એમ કહો કે હવે એને સંસ્કાર આપીને એને એ વાતમાં માલની, પછી તો નબળો સંગ એને એવો ટચ થઈ જશે ને, જીવમાં ચડી જશે નબળો સંગ. તમે કાઢી નહીં શકો એને, નહીં કોઈને કહી શકો. ઓલવેઝ તમારા સંતાનને પોસાય તેટલા ક્લાસ કરાવો, પણ સાથે સાથે બાળપણથી જ સંસ્કારનું સિંચન કરજો. સંસ્કાર સાથે સાથે જો સંસ્કાર છે ને એ બેઝિક વસ્તુ છે. આ જગતનો સારો વ્યવહાર, મેચ્યોરિટી, લોકોની સાથે માનવતા, પોતાના કાર્યક્ષેત્રમાં નીતિમત્તા, આ બધા સંસ્કારના પાઠ છે. આનાથી પણ વાત પતી નહીં જાય. જો તમે તમારા સંતાનનું ખરું ભલું જ ઈચ્છતા હો ને તો એને ભગવાનને માર્ગે વાળજો. આજકાલ સારા લોકો છે, સમાજની અંદર સારા પેરેન્ટ્સ છે જે પોતાના સંતાનને સંસ્કાર ખૂબ આપે છે, પરંતુ આધ્યાત્મિકતા વિના સંસ્કાર શોભશે નહીં. યાદ રાખજો મારી વસ્તુ. તમારા સંતાનને સંસ્કાર સાથે સાથે આધ્યાત્મિકતામાં ઇન્વોલ્વ કરશો ને તો તમારું સંતાન કંઈક લોકોથી અલગ તરી આવશે. આજે મારા અમુક સંબંધીઓ નજીકના છે, બધા ખૂબ સારા સંસ્કારી છે, છોકરાઓ બધા ખૂબ ડાહ્યા, પરંતુ જીવનમાં આધ્યાત્મિકતા તો કે ઝીરો. નોર્મલ નીતિમત્તા, માનવતા, લોકો સાથે વ્યવહાર કરવું બધું ખરું, પણ આધ્યાત્મિકતા નહીં. એક વસ્તુ કહું, આધ્યાત્મિકતા છે ને એ નબળા સમયની ચાવી છે. શું છે? ચાવી છે. માણસનું પ્રારબ્ધ ક્યારેય સેમ નથી રહેતું, ક્યારેય બદલાઈ જાય છે, કંઈ નક્કી નથી હોતું. એ સમયની અંદર આધ્યાત્મિકતા જેની પાસે હશે ને એની પાસે એવી બુદ્ધિ હશે કે કોઈ પણ સારા કે નબળા પરિસ્થિતિને પ્રતિકૂળ પરિસ્થિતિને સાનુકૂળ પરિસ્થિતિમાં પલટાવી શકશે. આધ્યાત્મિક વ્યક્તિ જો હશે ને તો, અને માત્ર સંસ્કારની નીતિમત્તા હશે ને, કદાચ કંઈક એવો સમય આવ્યો તો હિંમત હારી જશે, પછી એને બેઠો કોઈ નહીં કરી શકે. જ્યારે સંસ્કારની સાથે આધ્યાત્મિકતા હશે ને તો વ્યક્તિ જીવનમાં ક્યાંય અટવાતો હશે ને તે પોતે પોતાની બુદ્ધિથી આધ્યાત્મિકતાથી એ માંગ કરી લેશે. માટે સંસ્કાર જરૂરી છે, પણ સંસ્કાર સાથે આધ્યાત્મિકતા હશે ને તો એ વ્યક્તિ કંઈક અલગ તરી આવશે.